શિયાળામાં તો ખૂબ ગુંદર ખાધો હશે, ઘીમાં તળીને અડદિયામાં નાખ્યો હશે, અથવા તો ગુંદરની રાબ, ગુંદરના લાડુ. પણ તમને ખબર છે ઉનાળામાં પણ એક પ્રકારનો ગુંદર છે જે જરૂર ખાવો જોઈએ. શિયાળામાં જે આપણે ગુંદર ખાઈએ છીએ તે કણી ગુંદર હોય છે, જેને તળીને ખાવાનો હોય છે અને જેની તાસીર ગરમ હોય છે, એટલે આપણે એને શિયાળામાં ખાતા હોય છે. બીજી એક પ્રકારનો ગુંદર છે જેને ગોરડ ગુંદર કહે છે, અથવા તો તમે અત્યારે ઇન્ટરનેટમાં ખૂબ ફેમસ થયેલું જોયું હશે, ગોંદ કતીરા હિન્દીમાં કહેવામાં આવે છે. કોઈ પણ દુકાને તમને મળી જશે કરિયાણાની, અથવા તો ઓનલાઈન પણ મળી જશે. આ ગુંદરની તાસીર ઠંડી હોય છે. તેને તમે 1 થી 2 ગાંગડા રાતે પાણીમાં પલાળી દો તો સવારે ફૂલીને એકદમ જેલી જેવું થઈ જાય છે અને શરીરને ખૂબ ઠંડક પૂરી પાડે છે, ફાઇબર પૂરું પાડે છે. એટલે જો તમને ઇન્ટરનલ ગરમીનો પ્રશ્ન હોય, શરીરમાં ગરમીની તાસીર હોય, ઉનાળામાં ખૂબ એસિડિટી રહેતી હોય અથવા તો કોન્સ્ટિપેશન રહેતું હોય, તો એની માટે ખૂબ સારું છે. રાતે તમારે થોડુંક એને પલાળી દેવાનું હોય છે પાણીમાં. સવારે એકદમ સરસ જેલી જેવું થઈ જાય છે. તમે તેમાંથી શરબત બનાવી શકો છો, એમ જ પી શકો છો. કોઈ તમારું બાઉલ હોય સ્મૂધીનું, એની અંદર 2 કે 3 ચમચી નાખીને લઈ શકો છો. અંદર તમે પલાળેલા તકમરિયા, ગુંદર, ગુલકંદ, આવું બધું જે સમર અપ્રોપ્રિએટ ફૂડ છે નાખીને પણ સરસ તમે તમારું ફૂડ બાઉલ બનાવી શકો છો. તો તમે આ ગુંદર ટ્રાય કર્યો છે કે નહીં, જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો.